આપણે આજે બનાવીશું મિક્સ ભજીયા, ડુંગળીના બટાકાની ચિપ્સ, ભોલર મરચાં, કેપ્સિકમ. મસ્ત મજાના આપણા ભજીયા બને છે. તો એના માટે મેં અહીંયા બધી પ્રિપેરેશન કરી રાખી છે. કટ કરીને ગોળ ચિપ્સ પણ પાડી દીધી છે, બટાકા ડુંગળીની. અહીંયા કેપ્સિકમ પણ લાંબા લાંબા સમારીને મૂક્યા છે, અને ભોલર મરચાં પણ અંદરથી ચીરી કરી અને આ રીતે કમ્પ્લીટ કરીને રાખ્યા છે. હવે આપણે આના ઉપર આપણે ચાટ મસાલો ભભરાવી દીધો છે, જેથી આપણે જ્યારે ભજીયા બનાવીએ એટલે આપણને ફિક્કું ના લાગે. ચાટ મસાલો ભભરાવી દેવાનો, અને આપણે બેટર પણ તૈયાર કરીને મેં રાખ્યું છે. આ બેટરમાં મેં બેસન લીધું છે, 1 ચમચી સોજી લીધો છે, અંદર લીલી મેથી, મીઠું, ખાંડ અને લીલા મરચાં. આના સિવાય કોઈ આઈટમ મેં ઉમેરી નથી. પછી આપણે સ્વાદ અનુસાર મીઠું, અને એમાં ગરમ તેલ અને ખારું અને લીંબુ, આટલી વસ્તુ નાખી અને કમ્પ્લીટ એનું બેટર મેં આ રીતે બનાવી અને તૈયાર કરીને રાખ્યું છે. એકદમ આપણે આને ફીણવાનું છે આ રીતે. એટલે ખારો અને લીંબુ નાખ્યા બાદ આપણે એકદમ એને એક જ દિશામાં આ રીતે ફેટી લેવાનું છે. એટલે આપણા ભજીયા એકદમ મસ્ત મજાના પોચા બને છે. આ બાજુ મેં તેલ ગરમ થવા મૂકી દીધું છે. હવે એમાં આપણે આ રીતને બેટરમાં ચિપ્સ બધી નાખી અને તળી લઈશું. આ રીતે પહેલાં બટાકાના બનાવી લઈશું, ત્યારબાદ ડુંગળીના કરીશું, ત્યારબાદ મરચાંના કરીશું. અને જુઓ છો, તેલ આપણી એકદમ આવી ગયું છે. આપણે અંદર એડ કરીએ તેલમાં એ વખતે ચિપ્સ આપણે એડ કરીએ એ વખતે આપણે ગેસની ફ્લેમ આપણે ધીમી કરીશું. તમે જુઓ કેવા મસ્ત મજાના ફૂલીને થાય છે ને. અને આપણે બધા બનાવી દીધા બાદ આપણે એને ઉલટ પુલટ કરી અને તળી લઈશું. તો આ રીતે આપણા બંને બાજુ ભજીયા તળાઈને રેડી થઈ ગયા છે. તમે જુઓ છો, મસ્ત મસ્ત ફૂલી અને એકદમ સરસ મજાના પોચા પણ બને છે. આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો. આ રીતે આપણે બધા જ તળી લઈશું. તો તૈયાર છે આપણા મિક્સ ભજીયા, ડુંગળી, બટાકા, મરચાં, કેપ્સિકમ. મસ્ત મજાના પોચા બને છે. તમે જો, હું તોડીને બતાવીશ. આ રીતે તમે જુઓ, ડુંગળીના છે. તો મારી રેસીપી ગમી હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.